હવે વાત કરીશું વરસાદમાં શહેર ગયા ખાડે। હવે અમદાવાદની કરીએ વાત તો અમદાવાદમાં આમ તો 1 થી 2 ઇંચ વરસાદ માંડ પડ્યો। આટલા ઓછા વરસાદમાં અમદાવાદની હાલત રીતસરની ખરાબ થઈ ગઈ। શું પૂર્વ અમદાવાદ, શું પશ્ચિમ અમદાવાદ, અનેક સ્થળો પર પાણી ભરાયા। પોશ વિસ્તાર પણ પાણી થઈ ગયો। સવાલ એ કે જો એક સાથે 10 ઇંચ વરસાદ પડશે ત્યારે અમદાવાદની હાલત શું થશે? માત્ર 1 ઇંચ વરસાદ, પરેશાનીનો નથી કોઈ પાર। એએમસીના સત્તાધીશો જુઓ આ તસવીરો। કરોડોનો ધુમાડો છતાં સ્થિતિ નથી સુધરી। 1 ઇંચ વરસાદમાં જ ભરાઈ ગયા પાણી। કેમ ઊભી થઈ રહી છે આવી સ્થિતિ? રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં થોડા જ વરસાદમાં એવી હાલત થઈ જાય છે તેના આ દ્રશ્યો છે। માત્ર 1 થી 2 ઇંચ વરસાદ પડ્યો છે અને હજુ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ ગઈ છે, કારણ કે એએમસીના સત્તાધીશોએ એવી કામગીરી કરી છે કે પાણીનો નિકાલ થવાને બદલે પાણી કલાકો સુધી ભરાઈ રહે। કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં સ્થિતિ કેવી છે તે આપ પોતે જ જોઈ શકો છો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અણધડ આયોજન સાથે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવી દેવામાં આવ્યા છે, જેના કારણે અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ રહ્યા છે। નોંધપાત્ર બાબત છે કે સામાન્ય વરસાદ ગણતરીની મિનિટો માટે આવ્યો હતો, પરંતુ તેમ છતાં ધીમી ધારે વરસેલા વરસાદમાં સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। સોસાયટીના રહીશો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારની મુશ્કેલી વ્હાઇટ ટોપિંગ રોડના કારણે? સાહેબ, અહીંયા તો એકાદ ઇંચ વરસાદ આવવામાં કે એકાદ કલાક વરસાદ આવવાથી પાણી તેજધારા બંગલો પાસે ખૂબ જ ભરાઈ જાય છે। કોર્પોરેશનને વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાથી સોસાયટીઓના લેવલ નીચા થઈ ગયા છે, એના હિસાબે પાણી ખૂબ ભરાઈ જાય છે, તો એનો કંઈક સત્વરે રસ્તો કરવો જોઈએ સાહેબ। અત્યારે તમે જોઈ શકો છો કે સોસાયટીમાં ઘરમાં પણ તેજધારા બંગલોમાં કમ્પાઉન્ડમાં બી પાણી આવી ગયા છે। શું માનો છો આપ, કોર્પોરેશન દ્વારા કયા પ્રકારની કામગીરી કરાય છે? ખાસ તો લાગે છે કે મુશ્કેલીઓના રોડ બનાવી રહ્યું છે કોર્પોરેશન। મેઇન રોડ જે ઊંચા કરી દેવામાં આવે અને જે જૂના રોડ છે એમને નીચે રાખવામાં આવે, અને જોઈ રહ્યા છો કે ગટર છે ને ખુલ્લી કરી દેવામાં આવે। એના લીધે શું થાય કે વ્હીકલ અંદર જતું રહે તો પ્રોબ્લેમ થાય। અનેક એવા માર્ગ છે કે જ્યાં વ્હાઇટ ટોપિંગ રોડમાં આ પ્રકારની સમસ્યા છે। વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યા, ત્યાં આજુબાજુમાં આવેલી સોસાયટી છે તે વ્હાઇટ ટોપિંગ રોડના લેવલ ઊંચા જવાના કારણે હાલ નીચાણવાળા વિસ્તારોમાં આવી ચૂકી છે, અને હવે દર ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ થશે જો નવસારી અને સુરત જેવી ઘટના એટલે કે વધુ પડતો વરસાદ આવશે તો કદાચ આ તમામ ઘરોમાં વરસાદી પાણી ભરાશે તે સ્પષ્ટ છે। વરસાદના ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપને અમદાવાદના વેજલપુર લઈ જઈએ, જ્યાં વર્ષોથી પાણી ભરાય છે। આ વાત મહાનગરપાલિકાનું તંત્ર પણ સારી રીતે જાણે છે, છતાં સ્થિતિ સુધરતી જ નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રોમ વોટર લાઇન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં જે વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવી છે તે વિસ્તારમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી। તેના આ દ્રશ્યો છે, ઉદાહરણ છે, કારણ કે વર્ષોથી વેજલપુરમાં શ્રીનગરના આજુબાજુના તમામ વિસ્તારોમાં આ પ્રકારનું પાણી ભરાઈ રહ્યું છે। સામાન્ય વરસાદ થાય, ધીમી ધારે વરસાદ થાય, પરંતુ તેમ છતાં આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી જેમની તેમ જોવા મળી રહી છે। સ્ટ્રોમ વોટર લાઇન પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા, પરંતુ તેમ છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ નથી। વરસાદ બંધ થયાના 1 કલાકથી વધુ સમય થયો હોવા છતાં પણ આ પાણી ઓસર્યા નથી, તેના આ દ્રશ્યો છે।
નોંધપાત્ર બાબત છે કે આખરે જે પણ સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની હોય કે પછી અન્ય ડ્રેનેજ લાઇન નાખવાની હોય તેનું કોઈ યોગ્ય રીતે કોઈ લેવલિંગ હોતું નથી, જેના કારણે વર્ષોથી આ સમસ્યા જેમની તેમ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટીના એન્જિનિયરો આખરે પોતાની સ્માર્ટનેસ શા માટે આ પ્રકારના રોડ રસ્તામાં પાણી ન ભરાય તે પાછળ તેઓ બતાવતા નથી. તે સૌથી મોટો પ્રશ્ન છે. માત્ર ને માત્ર ફૂટપાથ બનાવવામાં અને નીત નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં તેઓ પોતાની આવડત વેડવતા હોય તે પ્રકારનું હાલના તબક્કે લાગી રહ્યું છે. જે વિસ્તારમાં કરોડોના ફ્લેટ અને બંગલાઓ છે તે શેલા વિસ્તારની શું સ્થિતિ છે તે પણ જોઈ લો. કદાચ મહાનગરપાલિકાના તંત્રને આ તસવીરો નથી દેખાતી, જેના કારણે થોડા જ વરસાદમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થાય છે અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. અમદાવાદમાં પોશ ગણાતો શેલા વિસ્તાર છે આ, કે જ્યાં સોસાયટીની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વર્ષોથી આ સમસ્યા છે. રસ્તાઓનું લેવલ આડેધડ રીતે નક્કી કરાતું હોય છે અને ઊંચા રસ્તા થઈ જતા હોય છે, જેના કારણે સોસાયટીમાં પાણી ભરાયેલા હોય તેને નિકાલ કરવા માટે સોસાયટીએ જ અલાયદી વ્યવસ્થા કરવી પડતી હોય છે. પરંતુ તેમ છતાં કોઈ યોગ્ય રીતે કલાકો સુધી પણ પાણીનો કોઈ નિકાલ થતો નથી. સ્થાનિકો હેરાન પરેશાન છે, પરંતુ આખરે તંત્રના કાને આ વાત અને ફરિયાદ ક્યારેય અથડાતી નથી. કોઈ પણ પ્રકારે યોગ્ય વરસાદી પાણીનો નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા કરાતી નથી. ઔડા અને કોર્પોરેશન જો યોગ્ય રીતે કામગીરી કરે તો કદાચ સ્થાનિકોના જે પ્રશ્નો છે તે પ્રશ્નોનું યોગ્ય રીતે નિરાકરણ થાય, પરંતુ આ બાબતમાં રસ કોને છે તે સૌથી મોટો પ્રશ્ન છે. અમદાવાદના શેલાના રસ્તાઓ વરસાદ બાદ કેવા થઈ ગયા છે તે પણ જોઈ લો. વરસાદમાં તમામ રસ્તાઓ ધોવાઈ ગયા છે, રસ્તાઓ પર ખાડાઓ છે, છતાં મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ફળ ગયું છે. અમદાવાદના શેલા વિસ્તારમાં બિસ્માર રસ્તાઓ જોવા હોય તો કોઈ પણ અધિકારીએ કે મંત્રીએ આ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ, કારણ કે જે રીતે શેલાની દુર્દશા છે, બિસ્માર રસ્તાઓ છે, વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. આ તમામ સમસ્યાઓ એક જ જગ્યા પર જોવા મળી રહી છે. ટૂંક સમયમાં જ અહીં વિશાળકાય ભૂવો પડ્યો હતો, તેનું પણ સમારકામ યોગ્ય રીતે હજી પત્યું નથી. માત્ર ને માત્ર રાહ જોવાઈ રહી છે કે આખરે ક્યારે સેટલમેન્ટ થાય અને ત્યારબાદ ત્યાં રોડ બનાવવામાં આવે, પરંતુ તે પહેલાના આ દ્રશ્યો અને સ્થાનિકોની જે દુર્દશા છે તે ખૂબ જ ચિંતિત થાય તે પ્રકારની છે. કારણ કે આખરે આ વિસ્તારમાં વરસાદી સમયમાં પસાર થવું તો આખરે કઈ રીતે થવું તે સૌથી મોટો પ્રશ્ન બન્યો છે. અમદાવાદના મકરબા વિસ્તારમાં તો એક તરફનો સંપૂર્ણ રોડ વરસાદી પાણીમાં ગરકાવ થયો છે. મહાનગરપાલિકાએ અહીં પાણીના નિકાલની કામગીરી તો કરી, પરંતુ અણઘડ વહીવટના કારણે કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો અને ત્યારબાદ પણ વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અણધડ આયોજન કરાતું હોય છે, તેનો આ એક નમૂનો છે કે જ્યારે રોડ બનાવવામાં આવ્યો ત્યારે રોડનું યોગ્ય પ્રકારે લેવલ ન હોવાના કારણે જે વચ્ચેનો ભાગ છે ત્યાં સતત પાણી ભરાય છે, દર વર્ષે ભરાય છે. એક તરફનો રસ્તો જ બંધ કરવાની ફરજ પડી રહી છે તે પ્રકારના દ્રશ્યો છે. આખરે કોઈ પણ પ્રકારે યોગ્ય આયોજન રોડ બનાવતી વખતે કરવામાં ન આવ્યું, કોઈ પણ ડ્રેનેજ લાઇન નાખતી વખતે કરવામાં ન આવ્યું કે પછી સ્ટ્રોમ વોટર લાઇન નાખતી વખતે કરવામાં ન આવ્યું, અને એટલા માટે જ આ પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે. સ્થાનિક કોર્પોરેટર પણ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. આખરે કયા પ્રકારનું આ આયોજન આપની દ્રષ્ટિએ? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન અંતર્ગત ઘણા બધા આયોજન કરવામાં આવે છે. અત્યારે આપણે જે જગ્યાએ છે એ સરખેજ વોર્ડની અંદર આવેલો વેજલપુરથી મકરબાનો વિસ્તાર છે. આપણે મુખ્ય વાત કરું તો આના ઉપર એક 2200ની લાઇન જઈ રહી છે. 2200ની જે લાઇન છે એનું હેડિંગ એ ઓવરફ્લો થઈ રહ્યું છે અને એ ઓવરફ્લો થઈને આ પટ્ટો ઉભરાઈ રહ્યો છે. આની બાજુમાં જ એક વેજલપુરનું પમ્પિંગ સ્ટેશન આવે છે, પણ એ પમ્પિંગ સ્ટેશનમાં પણ હેડ ખૂબ ઊંચું હોવાથી આ સરફેસનું વોટર એ લઈ નથી રહ્યું, એટલે દર વખતે અહીંયા પાણી ભરાય છે. એટલે જ્યાં 2200 કહી શકાય કે પમ્પિંગ સ્ટેશન પર પાણી નથી લઈ રહ્યું, તો લેવલ બાબતે ધ્યાન નહોતું અપાયું.
પમ્પિંગ સ્ટેશનનું પણ ઓગમેન્ટેશન આપણે 2 વર્ષ પહેલાં કર્યું છે, એટલે એને ઊંડો કરવામાં આવ્યો છે. પણ અહીંથી જે લાઈન આપણે અંદર ઇન્ટર કરી હોય એનાથી પણ વધુ જ્યારે પાણી એનું લેવલ હોય લગભગ 4.1 જેટલું અત્યારે છે, 3.5થી જેવું ડાઉન થાય છે પછી એ આ લેવાનું ચાલુ કરે છે. જ્યાં સુધી એ 3.5થી ઉપર હશે ત્યાં સુધી આ પાણી નહીં લે, એટલા માટે આ સમસ્યા છે. ને બીજું મેં કીધું એમ 2200ની જે ડ્રેનેજ મુખ્ય લાઈન છે એ અહીંયાથી ઓવરફ્લો થઈને એ પાણી અહીંયા ભરાય છે, એટલે આ વરસાદી પાણી કરતાં જે 2200ની મુખ્ય લાઈન છે ગટરનું એનું પાણી અહીંયા ભૂલ ક્યાં છે કે 2200ની લાઈન નાખી એમાં કે આ જગ્યા પર? ના, 2200ની લાઈન જે છે એ ઓવરફ્લો થાય છે એટલા માટે આ પાણી ભરાય છે. અમે અહીંથી માઇક્રો ટનલિંગથી સાબરમતીમાં પાણી નાખવાની રજૂઆત, લાઈન નાખવાની રજૂઆત કરી. હવે સવાલ એ છે કે કેમ સામાન્ય વરસાદમાં લોકો પરેશાન થઈ રહ્યા છે? શું કરી રહ્યું છે પાલિકાનું તંત્ર? કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ સ્થિતિ નથી સુધરતી. વિકાસના અનેક દાવાઓ અને હકીકત અલગ. ખરી હકીકત તો આપની ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે છે. થોડા જ વરસાદમાં અમદાવાદ પાણી પાણી થઈ જાય છે. હવે વિચારો કે જો એક સાથે 10 થી 15 ઇંચ વરસાદ વરસી જાય તો શું થશે? મુશળધાર વરસાદની આ કલ્પના જ અમદાવાદની જનતાને ડરાવી મૂકે છે. જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, TV9.